ફાઇનલી મિત્ર જે મસ્ત મજાનું આપણે ગલુડિયાનું ઘર બનાવી દીધું છે, જોઈ શકો છો તમે. નહીં પપ્પા, બિચારા પલરી ગયા હાવ, જોઉં તો તમે. પછી કે જવાનું છે એક ખાસ વ્યક્તિ, સ્પેશિયલ પર્સન માટે ગિફ્ટ લેવા માટે. એ તો તમને નહીં બતાવી. બધા ખેડૂતને ઈચ્છે કે કમોસમી વરસાદ. જો મિત્રો કેવો વરસાદ અંધાર્યો, હા તો વરસાદ પડે પણ હે. જો આ બધું ઢાંકવું પડ્યું, પાછું ગાય હાટું ઉખેરવું પડ્યું હતું. અહીંયા માંડવીના કોથળા હે, જોઈ લો તમે. મહાદેવને જય દ્વારિકાધીશ. મિત્રો કેમ છે? મજામાં જશે, પણ અમે મજામાં નથી, કારણ કે આવી ગયો છે કમોસમી વરસાદ. બધા ખેડૂતને ઈચ્છે કે કમોસમી વરસાદ. જો મિત્રો કેવો વરસાદ અંધાર્યો, હા તો વરસાદ પડે પણ હે. જો આ બધું ઢાંકવું પડ્યું, પાછું ગાય હાટું ઉખેરવું પડ્યું હતું. અહીંયા માંડવીના કોથળા હે, જોઈ લો તમે. જો આવે જ છે, જો છાંટા તો પડવાય મહિના. મિત્રો આમાં શું કરવું? જો આ તો હજી બધું માંડ ઢાંક્યું હમણાં. જો ખાલી અંધાર્યો ઈ જો કંઈક આવી હાલત છે હમણાં તો. મિત્રો બધા છે ને હવે ઢાંકવા માંડશે, આ ભૂકા ને એવું શું કહેવાય, આ કલા ને એ બધું. નકર કરવું શું, વરસાદ જો આવે માંડ્યો, છાંટા તો પડે છે ક્યારના. તો પછી ગાયો કામ મેં ને ભાઈએ ઢાંક્યું બધું, ત્યાં તો મમ્મી આવી ઢાંકવા. તો બધું ઢાંકવું તો પડશે જ ને, નકર માંડવીનો ઢગલોય પલળશે અને ભૂકોય પલળશે ગાયનો. તો ગાય ખાહે શું, એ પ્રોબ્લેમ છે, બાકી તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને મિત્રો આ કમોસમી વરસાદ તો હે ને ખેડૂતને હાવ શું કેવું, બિચારાની ખેડૂતની વેદના હે ને સમજી શકે, એની ખેડૂત જ સમજી શકે, બાકી કોઈ કંઈ ના કરી શકે. કારણ કે આવો વરસાદ ને એવું બધું છે. હારું હાલો મને બોલાવે, હું જાઉં. તો જોઈ શકો છો તમે, વરસાદ થોડો આવી રહ્યો છે નહીં મમ્મી? વરસાદ આવી ગયો, આમ જોતા માંડ ઢાઈકા હળિયું કાઢી. જો મિત્રો આ ઢગલો ઢાઈકો, વાં ઢગલો ઢાઈકો. એમાં શું થયું ખબર? આપણે માંડવી વીણવાની હતી ને 3-4 દિવસથી મજૂર આવતા હતા ને આપણે બપોર પૂરી થઈ ગઈ ને પછી વરસાદ આવ્યો. બાજુ વાળાની ગયા જો મજૂર 1:30 વાગે ચડ્યા હે. હવે શું થાય એનું, બાકી આપણે વીણાઈ ગઈ. એટલે મિત્રો ટૂંકમાં હે ને વરસાદ એવી જોઈ વિચારીને આવ્યો કે અમારું કામ પત્યું ને પછી જ ડાયરેક્ટ ચાલુ થયો. સિરિયસલી આ તો બિચારા બધા નુકસાની છે ને, જોતા અમુક ને ઘલા પડ્યા. ઈ જ વાત છે. આમ અંધારું જ જોઉં તમે ખાલી. અટાણ વરસાદ આવે કઈ હારોતા નથી. મેં જ કીધું કે ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે. ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે ને આવા ઘા ખેડૂત જ ખમી શકે. સાચી વાત છે. અને મિત્રો જો આપણે હારવાર આપણા ગલુડિયાનું કરવું પડે, હારવાર આપણા ગલુડિયાનું કરવું પડે. 8 ગલુડિયા હે મિત્રો, કે એને એમને તો ના રાખી દે. પછી મસ્ત મજાનું ઝૂંપડા ટાઈપ કરી દીધું અને આમ અંદર છે ને વાઢ્યું છે ને એની અંદર આમ વરસાદ ના આવે ને એવી જગ્યાએ એને રાખી દીધા, ઝૂંપડી બનાવી દીધી. એટલે એ સેફ રહે. હવે થોડોક ટાઈમ જો વરસાદ વધશે ને તો આપણી ઢેબુડીને હવે હે ને અંદર પૂરવી જો હે ને મમ્મી. નાના બાવ હે બધે, નાના બાવ. નહીં કાવેરી મિત્રો ઠેકડા જ દે, કંઈક થાય ને એટલે ઠેકડા જ દે. એને વરસાદ ન થાય જો કાવેરી, એને ખબર પડી ગયો મિત્રો, એનું નામ કાવેરી. હવે કાવલું કેમ કાન કરે છે, કાવલું. ઢેબરું નહીં, ઢેપકું છે. કાદલું હાય કરી દે તો, હાય જો હાય કરી દીધું. કાબરી નથી કેવું, એકચ્યુઅલી ખાવામાં બીજી છે. તો સારું હાલો બન્યા રહ્યો. અને જો વરસાદ આવે હવે થોડો ફૂલ આવશે તો તમને બતાવીએ. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને ભાગવામાં તો હજી 6:30 નથી થયા લગભગ, હજી તો 5-10 મિનિટની વાર છે. તો અંધારું કેટલું બધું થઈ ગયું. જો આમાં તો મોબાઈલમાં તો ઓછું લાગશે, પણ આમ બહુ અંધારું થઈ ગયું છે. અને વરસાદે કોઈ દીધી મિત્રો, ગામમાં બહુ પડ્યો વરસાદ. ઓય આ તો કાલે જો કહું થયું, કાલે જો હારે હે માંડવીના બાચકા નીકળે જા એ બધું કરે હે. જોઈ કેટલા બધા હારી લીધા નીકળે છે. એને બોલાવમાં મિત્રો, એને હજી દૂધ દેવા જવાનું છે ગામમાં. મેં કીધું હાલો આમ આટા પાટા કરી લઈએ થોડાક અને વ્લોગ પણ શૂટ કરી લઈએ. હમણાં વ્લોગ બહુ મજા નથી આવતી મને ખબર છે. અને વ્લોગ એ છે ને મિત્રો નાના બને છે, એમ કંઈક તો બતાવું ને તમને આખા દીમાં મારે એન્ટરટેનમેન્ટવાળું. અને ટૂંકમાં છે ને આમ હમણાં જોઈએ ને એવા વિડીયો જ નથી બનતા. મને ખબર છે નથી કંઈ કોમેડી એટલી બધી થતી. કોમેડી હોય ને તો માણસને મજા આવે જોવાની, પણ આપણે જેટલી બને ને એટલી ટ્રાય તો કરીએ જ છીએ કે રોજ વ્લોગ મૂક્યા તો એકાદો દિવસ છે ને ચૂકાઈ જાય. કારણ કે કામમાં જો ને કાલે ગામમાં જવું હતું તો કાલે ગામમાં ના જવાનું. પછી આજે સવારે ગઈ હતી હું કંઈક 9 વાગે ગઈ હતી અને 11:30 વાગે આવી. ત્યાં સુધી મિત્રો મેં બધું તૈયારીને એવું કર્યું. દાદા પ્રફુલ્લા બાબુનો ફોન આવ્યો છે કે તમે બેનભાઈ જલ્દી આવજો. મિત્રો આમાં ક્યાં પહોંચવું એ જ ખબર નથી પડતી. અહીં મહેમાન આવશે, મને એવું લાગે છે સગાઈ હશે ને એના આગલે દિવસે જો આવશે તો બતાવશું. પણ મેં કીધું પછી મહેમાનને શું બતાવવા, તમે જોયેલા તો હોય જ તે, એટલે એમ થાય, બીજું કાંઈ નહીં. તો જો મસ્ત મજાનો વ્યૂ માણીએ ને વોકિંગ થોડું ઘણું કરીએ. આપણે જાડા બહુ રહ્યા ને મિત્રો આપણે, એટલે વોકિંગ કરવું પડે.
સહી પકડે હે. તો સારું હાલો બન્યા રહ્યું આ વ્લોગ હજી આપણે કાલે કન્ટિન્યુ કરશું, કારણ કે આ વ્લોગ બહુ મોટો નથી થયો. આખા દીમાં કંઈ શૂટ જ નથી થયું વરસાદને લીધે. આમ પણ હે ને મમ્મી ને પપ્પા ગામમાં ગયા હતા, કારણ કે ત્યાં વરસાદ આવ્યો હતો તો બારી ને ખુલ્લી હોય તો વાછટ આવે ને એટલે. તો બન્યા રહ્યો મિત્રો. ઓય मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना. આગળી મારી દે. અત્યારે થઈ ગયો છે ટી ટાઈમ ને મમ્મી ચા ટાઈમ. બીજા જોતા મમ્મી ભીંજાઈ ગઈ. ભીંજાય છે ને ગરમી કેવી થઈ. ચલો આદુ એલચી લચણ વાળી ચા. નહીં મમ્મી લચણ નથી, આદુ છે. તો મિત્રો હવે હું પિલવ નગર ઢોરીશ ને તો મમ્મી મારશે મને. નહીં મમ્મી ના ના આરતી ઉતાર ચાઈ. આરતી ઉતારશે મિત્રો. હાલો ઢોરીએ ચા. હાલો ચા પીવા હાલો. ફાઇનલી મિત્રો બીજા દિવસના હર મહાદેવ અને જય દ્વારિકાધીશ ચાકુ સાથે, કારણ કે આપણે અત્યારે કરવાની છે ગલુડિયાની ઝૂંપડી એમ. કારણ કે વરસાદ જો હજી મિત્રો ચાલુ છે, જોઈ શકો છો તમે. જો પપ્પા કાગળ લઈને આવે છે બ્લેક કલરનું. ગલુડિયાને એમ તો કોથળો ને બધું નાખી તો દીધું હતું, પણ તોય મિત્રો વાછટ તો આવે ને. કૂતરી નથી આવી એમાં ભૂરી લે બ્લર થઈ ગઈ ભૂરી. મિત્રો એ બિચારા ગલુડિયા 8 ગલુડિયા છે ને એમને કેમ રહેવા દેવા. અને આપણે જવું હતું કુતિયાણા થોડુંક કામ માટે, પણ વરસાદ આવી ગયો. જોઈએ જઈએ કે નહીં. જો માં ગલું ના 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 એમને આમનો મોકો બાંધી દો તો આમનો આડું કેમ ભૂલ્યા. પાણી આવે છે. આમ આડું બાંધી દે એમ પાણા જો મૂકી હે દે ને એટલે ગોખડ નીકળી બેઠા રહે. મસ્ત મજાના હે ના ટીંકુડિયા આવે જરાક આમ ભાર એકબીજાને માથે બેઠા હે. ઉફ અને આવે ને એટલે. તો સારું હાલો બન્યા રહ્યો, અમે આ કામકાજ કરી લઈએ. ફાઇનલી મિત્ર જે મસ્ત મજાનું આપણે ગલુડિયાનું ઘર બનાવી દીધું છે, જોઈ શકો છો તમે. નહીં પપ્પા બિચારા પલરી ગયા હાવ, જોઉં તો તમે. પછી હે ને પ્લાસ્ટિકનું ઉપર એને નાખી દીધું. જાઓ બ્લેક કલરનું કાગળ છે ને એ ઓલી બાજુ નાખ્યું. ત્રીજો મસ્ત મજાના ગલુડિયા હોતા હે. નીચે કોથળો ને ભૂકો રાખી દીધો એટલે હા અહીંયા હજી એક કોથળો હે, પછી અહીંયા ભૂકો રાખી દીધો એટલે ગલુડિયા છે ને ઉફ મળે ગરમ ગરમ, એટલે હે ને ઠંડી ઓછી લાગે એ લોકોને. કેવા હે મસ્ત મજાના હે ને ભટુડિયા જેવડા. મેં કીધું હાલો આમાં હવે બતાવી દઈએ કે દીની વાત છે. આપણે ગલુડિયાને બતાવ્યા નહોતા તે બિચારા આમ હારું રહે ને એને જો તો આપ કેવું ગલુડિયું પલળી ગયું હાવ. તો હારું હાલો બન્યા રહ્યો. આપણે ઘણા બધા કામ કરવાના છે. બાય બાય, મળીએ હજી આગળ બન્યા રહ્યો. ફાઇનલી મિત્ર મસ્ત મજાના વાગવામાં કેટલા થયા છે, 1:30 કે 2 જેવું એમ કંઈક થયું છે. અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે એક ખાસ વ્યક્તિ સ્પેશિયલ પર્સન માટે ગિફ્ટ લેવા માટે. એ તો તમને નહીં બતાવી, આ તો કહું કે અમે સ્પેશિયલ પર્સન માટે ગિફ્ટ લેવા જઈએ છીએ. અને જો મસ્ત મજાનું ગુલાબ જો કેવું મસ્ત હે ને. તો સારું હાલો બન્યા રહ્યો. આપણે જવાનું છે કુતિયાણા. હું ને કલેજો જવાના છીએ. આ તો હે ને સવારના વરસાદે એવો હતો, નકર સવારે જ જવાનું હતું, મેં તમને કીધું હતું ને. પણ આ વરસાદને લીધે ના જવાનું. પણ અત્યારે જો ખુલ્લું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને મિત્ર આ ગલા જો હાવ બેસી ગયા નીચે. તો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે, તો ફટાફટ લઈ આવીએ. બાકી તો હવે શું કહેવું, જાજુ નથી કહેવાય ને કે તમને ખબર પડી જાય પછી. અને એ ગિફ્ટ તો તમને પછી જ જોવા મળશે. એ હું કહીશ પણ વ્લોગમાં કોણ એવું સ્પેશિયલ પર્સન છે, પણ ત્યાં સુધી આપણે સસ્પેન્સ રાખીશું, જે તમને પછી જોવા મળશે. તો બન્યા રહ્યો. અને જો વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ઓકે કલેજા જાવું ને કુતિયાણા જવાનું જોઈએ ને. ખાસ વ્યક્તિ માટે ગિફ્ટ લેવાની. હા એ વ્યક્તિ માટે તો बनता है बिकॉज उसने भी हमने दिया था. हाँ हमको दिया था उसने. देखा आपने लापरवाही का नतीजा है. पे हिंदी न था तो આપણે ગુજરાતીમાં આવી જાય પાછા. વરસાદ તો ક્યાંય વીખું જ નથી. હારું હાલો આપણે સ્પેશિયલ માટે ગિફ્ટ લઈ લઈએ પછી જ મળીએ. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના સામાન ને સબ્જી ને લેવાઈ ગઈ છે સાંજ માટે. અને આપણે આવ્યા છે ગાડીના શોરૂમે. અને શું કંઈક વસ્તુ લેવાની, હેલ્મેટ ને એ બધું લેવાનું બાકી છે. તો જો મસ્ત મજાનો આવો કંઈક શોરૂમ છે હીરોનો. જો કલેજે એન્ટ્રી મારી ને કલેજે હજી એક લઈ લેવી. એવું હે? ના ના હવે વાર છે હો. હવે હેલ્મેટ છે કે હું હેલ્મેટ બાકી હતું લેવાનું. તો સારું હાલો હવે ગાડીને જીરીક નાસ્તો પાણી કરાવીને પછી વહી ટુ ઘરે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ અને 3:30 જેવું થયું છે. આમ આખ્યું બબડે હાવ
વરસાદ જેવું છે ને ત્યાં બહુ થાય એવું માખી. મસ્ત મજાનો પફનો નાસ્તો કરી લીધો એટલે એ વાત આપણે કુતિયાણેથી. તો બ્લોગ એ બહુ લાંબો થઈ જાય મને એવું લાગે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.